એક જણો શનિવારને દી ફૂલ થઈ ગયો, બોલો. શનિવારને દી ફૂલ થઈ ગયો. અને આખું ગામ હનુમાનજીને તેલ ચડાવતું હતું. આખું ગામ હનુમાનજીને તેલ ચડાવતું હતું. અને આ એવો લુખેશ, એના ઘરમાં ખાવા તેલ નહીં. એ એનથી ન જોવાનું કે અહીંયા ખાવા તેલ નથી અને આખું ગામ હનુમાન ઉપર ચડાવે. આપણે પહેલા ગામડામાં જેને જાનું કર્યું હોય ને, કાકાને બધાને ખબર હોય, સવજી કાકાને બધાને, આપણે ગામડામાં જાન પેલા ઉઘલતી ને, પછી ઘણા શું કે ખબર, હાલો હનુમાનની દેરીએ પગે લાગતા જાય વિઘન ન આવે. પણ પગે લાગવા હનુમાન દાદાની દેરીએ હું કામ જાતા ને એ પછી ખબર પડ્યો. હનુમાન દાદાની દેરીએ જઈને આમ લાંબા હાથ કરે, હે હનુમાન જતી, શું કામ લાંબો હાથ કરે? ગામે તેલ ચડાવ્યું હોય ને એનો ખાડો પીડ્યો હોય, એ ખાડામાં હાથ નાખે, હે હનુમાન જતી હવના હારાવાના કરજે મારા બા. હનુમાનના તેલ નાખ્યા આવે. બોલો, આમાં મારો વાલીડો ક્યાંથી ભાઈ આમાં તમને કહો ફેર કરાવે કયો? હે હનુમો જતી મારો બાપ, હે ભગવાન. પણ શનિવારની પૂર્વ સંધ્યા છે, શુક્રવાર છે આજ, એટલે આપણે આનંદ કરશું. પણ ટૂંકી વાત લઈ લવા તે એ ફૂલ થઈ ગયો ને, ફૂલમાં તો ખબર પડે ને, આપણે કોઈ છા ન હોય પણ ખબર હોય. અને તમે સાંભળજો, જેને માણહાઈનો નશો હોય અને આવા વડીલોનો, ગોવિંદ કાકા જેવા, સવજી કાકા જે પરિવાર, ધોળકિયા પરિવારમાં, તમને હું તો ખાસ કહું છું કે તમને તમારા વડીલોનો નશો છે ને, તમને બીજો નશો કોઈ દી અસર ન કરી શકે ભલા માણસ, કારણ કે વડીલોનો નશો છે. અને હાથો નશો તો એ જ છે ને. અને સાંભળજો, એનો નશો શું કામ છે? એ પોતે તમારી હામાં ખાલી થઈ જાય છે. એ પોતે તમારી હામાં ખાલી થઈ જાય છે, તમને આનંદ કરાવવામાં, તમારા આવા કાર્યક્રમો કરવામાં. અને જે વ્યક્તિ ખાલી થઈ જાય ને, એ હામાવાળાને ફૂલ કરી દે. આ કાચની બોટલ માળી પોચે ખાલી થઈ જાય ને, જો હામાને હળી ગયેલી હીહલી ખાલી થઈ જાય ને હામાવાળાને ફૂલ કરી દેતી હોય, તો કહેવાય જો જ્યાં ખાનદાનીથી ભરેલા હોય અને એ ખાલી થતા હોય ને હામાને ફૂલ ન કરે તો માણહાઈ ન કહેવાય ભલા માણા. આ નરું સત્ય છે ભલા. એટલે ઓલો ફૂલ થઈ ગયો ને, હનુમાનજીને દેરીએ ગામ તેલ ચડાવતું હતું, ન્યા આવ્યો. ગામના કે હાલો નીકળો, સટકો હાલો, યુ કેન ગો આઉટ. અને એક તમને કહું સાહેબ, આ દેશ છે ને એક ધર્મનો દેશ નથી, સનાતન ધર્મ સાથે જોડાઈને ચાલનારો આ દેશ. અને આ દેશમાં જ્યાં સુધી બધાની એકતા નહીં આવે ત્યાં સુધી સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા નહીં કહી શકાય. આ મહારાણા પ્રતાપનું, અકબરનું યુદ્ધ છે, કોઈ કોમવાદ નહોતો ગોવિંદ કાકા. હંમેશા યુદ્ધ છે એ ધર્મ ને અધર્મના જ હતા. જો મહારાણા પ્રતાપનું યુદ્ધ જ્ઞાતિવાદનું હોત તો મહારાણા પ્રતાપનો સેનાપતિ હાકિમ ખાન નો હોત. આ નરું સત્ય છે. એટલે આમાં ઘણી વાર શું થાય કે કાંઈક એ વાત કરીએ ને તો કોઈક એક ખાનામાં નાખી દે. એટલે આ ફૂલ પી ગયો, આપણને પીધેલા ગમે, આપણે શું વાંધો છે ભાઈ? આપણે નથી પીતા તો એનો અર્થ એવો થોડો છે કે પીવે એની ટીકા કરાય. આપણે એમાં કાંઈક હશે તો જ ગુજરાત સિવાય આખી દુનિયામાં ચાલુ હશે ને. પણ એનો કઈ પ્રચાર ન કરાય, પીવાય નહીં. આપણે આ દેશ છે ને, એટલે જ ભગવાન કૃષ્ણ અહીંયા વી આવ્યા હતા કે અહીંયા વી આવો. ગુજરાત આ ગાંધીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, એટલે દારૂબંધી છે. વિશ્વમાં ગાંધી ને સરદાર વલ્લભભાઈ ક્યાંય નથી થયા સાહેબ, એ ગુજરાતમાં થયા છે. દુનિયામાં કોઈ એવો રાજા નથી જો 1800 પાદર પહેલા આપી દે, એ ગુજરાતમાં થયો છે. અને અત્યારે આખી દુનિયા ભારત સામું જોઈને બેઠું છે કે નરેન્દ્ર મોદી અહીંનો છો. અને અમિત શાહ વાણીઓ, એ સાહેબ કેવું એને કર્યું, જુઓ તો ખરા તમે.
નહીં સાહેબ, આ 18 વરણ આમાં કોઈ એવી જ્ઞાતિ નથી કે એનો એ જ્ઞાતિનો એક તમે એમ કહેવાય કે પડથારનો પાણો ઊંચો કરો ને ઇતિહાસનું પાનું ન નીકળે સાહેબ. આ 18 વરણનું છે. અને પીવા વાળા એ બધા જ્ઞાતિમાં નીકળે, બધામાં દરેકમાં 10% બગાડો છે જ તે. ગમે એવો કેસર આંબો હોય 2 સાંજ્યા નીકળે તે. બસ સાંજ્યાને વિનંતી કે આપણે આ કેસરના ભાવ જોઈ અને વાહે નજરું કરજો કે આપણે શું કામ સાંજ્યા છા, હે આપણે શું કામ પાછળ રહ્યા છીએ. કાંઈ એની ટીકા કરવામાં, કાંઈ એની પ્રગતિ સ્વીકારવાની આપણામાં શ્રદ્ધા નથી ભલામાના. અને જે વ્યક્તિ બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે એ જ દુઃખી હોઈ શકે. બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારીને રાજી થતો હોય એ કોઈ દી નાનો ન રહી શકે. એમ આ મૂળ તો પીતો છો, ગામની પ્રગતિ નહોતો જોઈ શકતો. એટલે છેલ્લે હનુમાન દાદા પાસે આવીને ગામના હાલો નીકળો, તેલના દીકરા જાવ છો. ગામના વૈયા ગયા તો તને પોગે હનુમાન. ગામના વૈયા ગયા પછી પૂંજારી બેઠા હતા. પૂંજારીને કીધું હાલો બાપુ જય સિયારામ. પૂંજારી કે હા બાપા, હા ભાઈ જય સિયારામ ભાઈ. પૂંજારી વૈયા ગયા અને પછી હનુમાનજીની સામે એકલો ઊભો. પણ હનુમાનજી હામો લડીને આમ જો ગામમાં તલવાર લઈ આવ્યો, તલવાર કાઢી. હનુમાનજીને કે ઓળખાણ પડે, જાણે કેમ લંકામાં હામી પાર્ટીમાં હોય. હનુમાનજીને ઘડીક તો થયું કે એક ગદા ભેગો ગોટો વાળી દઉં, પણ હનુમાનજીને એમ થયું કે રાવણ માર્યા પછી આવાને મારીએ તો આના માધ્યમ વધે. હકીકત કહું સાહેબ, તમારી પાસે 4 વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી. હા, હકીકત છે. આપણે મર્સિડીઝ લઈને ગયા હોય ને રિક્ષાવાળો સામે આવ્યો તો આપણે પાછી લઈ લેવાય, કારણ કે એમાં અજડતા છે જે તો રિક્ષા છે એની પાસે. હકીકત છે. હવે હનુમાનજી જેવા હનુમાનજી સાહેબ ભગવાન રામને રાવણ મારવામાં દાદા ગોવિંદ કાકા પરસ્યો વળી ગયો. જેટલા માથા કાપે નવું ઉગે, જેટલા માથા કાપે ને ફૂડ સુધી નવું આવે. ભગવાન રામને પરસ્યો વળી ગયો. અને હનુમાનજી છે ને રામને દુઃખી ન જોઈએ. કે તમારા સ્ટાફમાં તમારા એવા ઘણા હનુમાન હશે કે તમારી રેખા બદલી હોય ને તો એ દુઃખી થવા મળે. કાકાને થયું શું સાહેબ, કેમ શું તકલીફ છે? હે, આ તમારા હાસા હિતે શું? રામને પરસ્યો વળ્યો ને, આ રામાયણમાં નથી પાછો, ગોતતા નહીં. હા, પછી ક્યાંય બધું રામાયણમાં ન હોય, કારણ કે અમારું ક્યાંક સાંભળવું તો જોવે કે નહીં તમારે. હા, ગાડલા આવે છે એનો અર્થ છે હજી મહેમાન આવે છે. કાંઈ વાંધો નહીં, અમારે ભાઈને રજૂ કરવા છે. કારણ કે અમે કેટલા વાગે આપણે 9:30 પોણા 10 ચાલુ છું કામ. 9 વાગે ચાલુ કરી નાખ્યું કાકા. હા, ટૂંકો દાખલો દઉં. રામને પરસ્યો વળી ગયો ને કાકા, એટલે હનુમાનજી રામને કીધું એક કરવી આવતો. રાવણ શું ન પડે. હનુમાનજી 2 આંખે ગદા પકડી અને ત્યાં ફરફુદડી ફરી અને હોય ઝાટકીને રાવણની કડીમાં નાખીને તો રાવણ ઊંધા માથે ગયો ભાખ દે. ફફાકો તો બોલે ને એ ક્યારે 10 માથા પડે એટલે. હા, ભડું દીને ગયો ને રાવણના મોઢામાં ધૂળ ગળી ગઈ. હવે એક તો રાવણને એમાં આવો સાળો કરાય. રાવણ ઊભો છો, તપેલ ત્રાંબા જેવી આંખું થઈ ગઈ, 20 નેત્ર. અને ત્રાડો કોણે ઘા કર્યો? કોણે ઘા કર્યો? આખી સેના હજળ. રામે હળુક હનુમાનને કોણી મારી. આનો નો સાળો કરાય, તું આને ખીજવાતા છે ડો. કોણે ઘા કર્યો? પૂછ્યા કોણે ઘા કર્યો?
પછી લક્ષ્મણે હનુમાનને ધક્કો માર્યો, માર થાય ને કે તું ખોટો કોકને કાંઈક હેરાન કરાય. એટલે હનુમાનજી આવ્યા કે મેં કા કર્યો, હો મેં માર્યું. કારણ કે જે આછે જમાડ્યો હોય એ આછે મારવો પડે, એ તો નોખું પડે ને. ત્યાં માર્યો, આ ઘા ત્યાં કર્યો. હા, રાવણ કે તારી માને ધન્યવાદ. આવું હોય રામાયણમાં કઈ? પણ છે 108 પ્રકારની રામાયણ છે. હા, કાંઈ હું ખોટું નથી કહેતો. નકર અત્યારે રેકોર્ડિંગ થાય, કોઈક અમારો કાઠલો પકડીને બે ન નાખે અમને, સોટી હું પીડ્યા. હનુમાનજીને કીધું રાવણે તમારી જનેતાને ધન્યવાદ. તો હનુમાને કીધું તારી માને ધન્યવાદ. પણ બાથવામાં તો આમ જ હોય ને. હા, એક અરે બે પ્રોગ્રામ છે ભણા. મજા આવે ને તમને બસ. હવે સાંભળજો. એટલે હનુમાનજી કીધું મારી માને ધન્યવાદ હે ને. રાવણે કીધું તો મારી માને ધન્યવાદ હે ને. હનુમાન કે તમે પેલા કીધું તારી માને ધન્યવાદ, એટલે મેં તમને સામું કીધું. ત્યારે રાવણ બોલે છે કે હે હનુમંત, તમારી માને ધન્યવાદ એ માટે આપું કે હું રાવણ શિવનો એકલોતો શિષ્ય અને ભગવાન મહાદેવની જ્યારે સ્તુતિ કરું તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ ભગવાન શિવનું જેથી આવાહન કરતો એટલું નહીં, જેથી શિવનું સ્તોત્રનું ગાન કરતો હોવ અને મહાદેવ જેથી પ્રસન્ન ન થાય. યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાસી નિત્યાન સન્વા સંતમય આગરી સંતા વિશાખ સિંહ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર. એ ભગવાન શિવના તપમાં બેહી જાઓ અને મહાદેવ મારી હામું ન જોવે અને તેથી મારા આતરડા કાઢી એનું વાદ્ય બનાવી અને રાવણ રચિત મારું પોતાનું રચિત એમ કેવા શિવ તાંડવ ગાતો હોવ અને સતા શિવ મારી હામું ન જોવે અને પછી ઈ શિવને મારી 20 હાથથી મારી 20 ભુજાઓની 100 આંગળીઓ અને મારી 20 ભુજાઓથી ભગવાન શિવને કૈલાસ હોતો એમ કહેવાય ગુસ્સો લઉં તો આકાશ રૂપી સરોવરમાં હાંભળ હનુમાન, આકાશ રૂપી સરોવરમાં રાવણની આંગળીઓ રૂપી કમળ ખીલ્યું હોય અને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય એવો તારો કૈલાસ લાગતો થો. અને તારા રાઘવને મને જો પરસો વળી જતો હોય, 3 લોકનો અધિપતિ મારી સામે ઊભો છે, એને જો પરસેવો વળી જતો હોય અને ઈ રાવણને તું એક ગદા ભેગો પાડી દે, ધૂળ સાટતો કરી દો તો ન કહું તમારી માન ધન્યવાદ એમ. હવે સાંભળજો. પછી રાવણ કહે છે કે હનુમાનજી તમે મને ધન્યવાદ મારી જનેતાને શું કામ આપ્યો? ત્યાં કે રાવણ શિવનો એકલોતો શિષ્ય હોવાથી એના ભજન કર્યું છે, એનું સ્તોત્ર કર્યું છે, એનો કૈલાસ ઊંચો કર્યો છે અને તારી હામો શિવનો 11મો રુદ્ર ઉભો છે. તારા ગુરુને ન ઓળખી શક્યો કે તારી હામો કોણ ઉભો છે? હાથ વજ્ર વર ધજા બિરાજે કંધે મોજનો ઈ સાજે. એ રાવણ, આખી કોઈ પ્રસંગમાં મેં ગદા લીધી નથી અને મારો ગદાનો પ્રહાર આ પૃથ્વી ન ખમી શકે અને ઈ જો ગદા હું પૃથ્વીમાં મારું તો ગાંડો થેલો હાથી પાકલ સીભડા માથે પગ દઈ દે અને જેમ સીભડાની પરિસ્થિતિ થઈ જાય એમ પૃથ્વીની પરિસ્થિતિ કરી નાખું. ચૂર 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 થઈ જાય આખી પૃથ્વી. એને બદલે તું એક ગદા ભેગો એટલા જોરથી મેં તને ગદા મારી નો છું તને ટસક ગયું નહીં. તને મારા ગદાના પ્રહારથી તો તું તો પૃથ્વીની હોહરવો નીકળી જાવ છો. એને બદલે ખાલી ઊંયે ન કર્યું અને ખાલી પડી ગયો ને જીવી ગયો ને એટલે કહું છું કે વાહ રાવણ, તારી જનેતાને ધન્યવાદ. કારણ કે